આજે આપણે અંગ્રેજી વિશે ભણીશું. આ પહેલા આપણે અંગ્રેજીમાં પહેલી એબીસીડી અને બીજી એબીસીડી શીખ્યા હતા. હવે હું આજે તમને પહેલી એબીસીડીમાં ખૂટતા મૂળાક્ષરો મૂકતા શીખવાડીશ. જો પહેલા પહેલી એબીસીડી આપેલી છે, એમાં અમુક ખાના દોરેલા છે જેમાં આપણે ખૂટતા મૂળાક્ષરો મૂકવાના છે. તો અહીંયા આપેલ છે એ, પછી છે બી, બી પછી શું આવશે? તો બી પછી આવશે સી, સી પછી શું આવશે? તો સી પછી આવશે ડી, પછી છે ઈ, એફ, એફ પછી જી, પછી આવશે એચ, એચ પછી છે આઈ, આઈ પછી છે જે, જે પછી આવશે કે, કે પછી છે એલ, એલ પછી એમ, એમ પછી એન, પછી છે ઓ, ઓ પછી શું આવશે? ઓ પછી આવશે પી, પછી છે ક્યુ, પછી છે આર, આર પછી શું આવશે? આર પછી એસ, પછી છે ટી, ટી પછી શું આવશે? યુ, યુ પછી છે વી, ડબલ્યુ, ડબલ્યુ પછી એસ, પછી આવશે વાય અને છેલ્લે ઝેડ. આપણી પહેલી એબીસીડી પૂરી થઈ ગઈ. હવે એ જ પ્રમાણે અહીંયા બીજી એબીસીડી છે, એમાં પણ આપણે ખૂટતા મૂળાક્ષર મૂકવાના છે. તો પહેલા શું આપ્યું છે? એ, તો એ પછી શું આવશે? એ પછી આવશે બી, બી પછી છે સી, ડી, ડી પછી ઈ, પછી છે એફ, જી, જી પછી શું આવશે? એચ, એચ પછી આઈ, આઈ પછી જે, જે પછી કે, કે પછી એમ, એમ પછી એન, પછી ઓ, પી, પી પછી ક્યુ, ક્યુ પછી આર, આર પછી એસ, એસ પછી છે ટી, ટી પછી શું આવશે? યુ, યુ પછી છે વી, વી પછી ડબલ્યુ, ડબલ્યુ પછી છે એક્સ, એક્સ પછી વાય, એ છેલ્લે ઝેડ. આ આપણી બીજી એબીસીડી પણ પૂરી થઈ ગઈ. હવે અહીંયા 1 થી 10, 1 થી 10 આ અંગ્રેજી એકડા છે અને આનો ઉચ્ચાર છે અને આ ગુજરાતીમાં લખ્યું છે. તો આને કેવી રીતે બોલવાનું? તો 1, 1 એટલે શું થશે? 1 એટલે 1, પછી છે 2, 2 એટલે 2, પછી છે 3, 3 એટલે 3, પછી છે 4, 4 એટલે 4, 5, 5 એટલે 5, પછી 6, 6 એટલે 6, 7, 7 એટલે 7, 8, 8 એટલે 8, 9, 9 એટલે 9, પછી છેલ્લે 10, 10 એટલે 10. હવે અહીંયા કે સરખા મૂળાક્ષરો જોડવાના છે. સરખા મૂળાક્ષરો આપ્યા છે એ જોડવાના છે. અહીંયા છે બી, તો આવો જ અહીંયા સામે ક્યાં છે? તો આપણે જોઈ લેવાનું ક્યાં છે? અહીંયા છે. તો આપણે આ બીસી કરીને જોડી દેવાનું. પછી છે ઈ, તો ઈ ક્યાં છે? અહીંયા તો આર આવ્યું, એટલે પણ આપણે લીટી દોરીને જોડી દઈશું. પછી છે આર, તો આર ક્યાં છે? તો આર આવ્યું, તો એને પણ આપણે લીટી દોરીને જોડી દેવાનું છે. પછી છે ટી, તો આર આવ્યું. પછી અહીંયા જે ચોરસમાં જે મૂળાક્ષર આપ્યા છે ને એમાં આપણી લાઈનમાં જોઈ લેવાનું કે આવો મૂળાક્ષર ક્યાં છે? આ લાઈનમાં આ શું છે? એ, તો આ એ ક્યાં છે? એ જોઈને એના પર આપણે ગોળ બિંદુ કરવાનું છે. તો ક્યાં છે? આ પછી છે એચ, તો આપણી લાઈનમાં એચ ક્યાં છે? તો અહીંયા છે, તો એની પર આપણે ગોળ કરશું. પછી કે, તો કે ક્યાં છે? તો આ રહ્યો. પછી એમ, તો એમ ક્યાં છે લાઈનમાં? તો અહીંયા છે, એના પર આપણે ગોળ કરી દઈશું. હવે અહીંયા જોડવાના છે. બી એ ટી, બેટ. હવે એમાં પહેલો અક્ષર કયો છે? બી. તો આ પહેલો અક્ષર જે બી છે ને આપણે અહીંયા શોધવાનો છે. આ પહેલા અક્ષર વાળો બી ક્યાં છે? તો આ રહ્યો, તો એને પણ આમ જોડી દેવાનું દીદી. પછી છે એફ એ એન, ફેન. તો આ એફ ક્યાં આટલો છે? તો આ રહ્યો, તો એને પણ આમ જોડી દેવાનું. પછી છે સી એ ટી, તો સી ક્યાં છે? તો